નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. જી રામજી મનરેગાનું સ્થાન લેશે. સરકાર સંસદમાં નવું બિલ રજૂ કરશે. 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે. તો સિંગાપુર, યુકે અને કેનેડાએ દિલ્હી માટે એડવાઇઝરી જારી કરી છે. વધતા પ્રદૂષણને કારણે સાવધાની રાખવાની અપાઈ સલાહ. દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 500થી ઉપર નોંધાયા છે. કર્ણાટકની શાળાઓમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની ઘટના. મધ્યાહન ભોજનના ભાતમાં જંતુઓ મળી આવ્યા તો શાળામાં સ્ટાફ અને વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. અખિલ ભારતીય પંચાયત પરિષદનું ગડગમાં સમાપન થયું. પરિષદનું 18મું રાષ્ટ્રીય પરિષદ ગડગમાં સમાપન થયું. પ્રતિનિધિ મંડળ પ્રધાનમંત્રીને 14 મુદ્દાની માંગણીઓ રજૂ કરશે. દુશ્મનો હવે મુશ્કેલીમાં મુકાશે. ભારતને અમેરિકા પાસેથી 3 અપાચે હેલિકોપ્ટર મળશે. MH-60R સિંહો હેલિકોપ્ટરનો પણ સમાવેશ કરાશે. વડાપ્રધાન મોદી પહોંચ્યા જોર્ડન. અમ્માન એરપોર્ટ પર PM મોદીને અપાયું ગાર્ડ ઓફ ઓનર. જોર્ડનના PM જાફર હસને કર્યું ભવ્ય સ્વાગત. તો ગુજરાત પોલીસની ડ્રગ્સ સામે મુહિમ. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં ડ્રગ્સ અને ગોગો પેપરના વેચાણ સામે DGPના કાર્યવાહીના આદેશ. ગોગો પેપરના વેચાણ કરનારા સામે થશે કાર્યવાહી. રાજકુમાર જાટ કેસમાં નાર્કોટેસ્ટના રિપોર્ટ સબમિટ કરવા સરકારે હાઈકોર્ટ પાસે માંગ્યો 1 સપ્તાહનો વધુ સમય. CCTVની પણ FSLમાં થશે તપાસ. સુરતમાં મહિલા પોલીસકર્મીની વૃદ્ધા સાથે કડક કાર્યવાહી. મહિલા પોલીસકર્મીએ ભિક્ષુક વૃદ્ધાને ઝીંક્યો લાફો. વૃદ્ધાને ઢસડીને ગાડીમાં બેસાડવાનો કર્યો પ્રયાસ. સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ પર. 10 ગ્રામ સોનાની કિંમત 1,33,442 રૂપિયા થઈ. આ વર્ષે સોનું ₹57,000 મોંઘું થયું તો ચાંદી 1.92 લાખ પ્રતિ કિલો થઈ.